તો અમદાવાદમાં ગીતા મંદિર રાષ્ટ્રીય બસ સ્ટેશને મુસાફરોની ભીડ જામી છે। હોળી ધૂળેટીના તહેવારને લઈને લોકો વતન જવા રવાના થયા છે। એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું જે સંચાલન કરાયું છે અને મુસાફરોને પડતી અગવડતાને દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। હોળીનો તહેવાર છે અને એ તહેવારની ઉજવણી કરવા માટે ઘણા બધા લોકો પોતાના પરિવારમાં જઈ રહ્યા છે, પોતાના વતને જઈ રહ્યા છે। અત્યારે હાલ દ્રશ્યો આપ ગીતા મંદિરના જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેઓ પોતાના વતન તરફ વળી રહ્યા છે અને આ સાથે જ એસટી નિગમ દ્વારા પણ સ્પેશિયલ રૂટ ઉપર સ્પેશિયલ જે બસો છે તે પણ દોડાવવામાં આવી રહી છે અને ઘણી બધી ભીડ આ વખતે ગીતા મંદિર આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આજે અને આવતીકાલે પણ કેટલાક લોકો છે કે જેઓ ધૂળેટીનો તહેવારની ઉજવણી કરશે, પરંતુ એ પહેલાં ઘણા બધા લોકો છે કે જેઓ ક્યાંક તો ડાકોર જતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક જે લોકો છે તેઓ પોતાના વતન તરફ પણ જઈ રહ્યા છે। જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કઈ બાજુ જઈ રહ્યા છો? પાટણ। પોતાના વતન હોળી ઉજવવા માટે જઈ રહ્યા છો? હા, કેટલી ઉત્સુકતા તહેવારની ઉજવણી પરિવાર સાથે કરવા માટે? બહુ જ। બિલકુલ, ઘણા બધા લોકો છે કે જેઓ શહેર તરફ રહેતા હોય અને જે તહેવારની ઉજવણી છે પોતાના ગામ, પોતાના પરિવાર સાથે કરવા માટે તમામ જે લોકો છે તેઓ અત્યારે વતન તરફ વળી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।